તો કોઈ પણ તૈયારી કર્યા વગર માત્ર 5 જ મિનિટમાં બની જતું અને રોટલી સાથે તો ખૂબ જ ટેસ્ટી લાગતું હોય તેવું ચટાકેદાર શાક, જેના માટે ધોઈને છાલ ઉતાર્યા વગર જ 3 મોટા જામફળના ઉપર નીચેનો ભાગ કાઢી નાના ટુકડા કરી લીધેલા. ત્યારબાદ એક પેનમાં 3 ચમચી જેટલું તેલ ગરમ મૂકી તેમાં રાઈ, જીરું, સૂકું મરચું, 3 લવિંગ, બાદિયાનનો ટુકડો, તમાલપત્ર અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો ખમણીને ઉમેરી દીધેલો. ત્યારબાદ તેમાં 1 ટમેટું ઝીણું સમારીને ઉમેરીશું. ટમેટું સોતે થઈ જાય ત્યારબાદ ઝીણા સમારેલા જે જામફળ આગળ હતા તેને ઉમેરી દઈએ. પાકા જામફળ જેટલા શાકને બનતા 2 જ મિનિટ થશે. મસાલાઓમાં બદામનું પ્રમાણ અડધી ચમચી રાખીશું, જેમાં થોડું મીઠું, અડધી ચમચી જેટલું હળદર, ધાણાજીરું પાવડર, ચટણી પાવડર, થોડો ગરમ મસાલો, 1 ચમચી ખાંડ, લાસ્ટમાં થોડું એવું લીંબુ ઉમેરીશું અને આ બધી વસ્તુને મિક્સ કરી લઈશું. વિડીયો આગળ જોતા પહેલાં સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તો ગરમા ગરમ શાકને કોથમીરથી ગાર્નિશ કરી અને